નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં પરસોત્તમભાઈ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધનો પહેલો પરચો બતાવવામાં આવ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે CR પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હતા, ત્યારે ત્યાં હાજર ખૂબ જ મોટા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં ક્ષત્રિય સમાજના મોટા પ્રમાણમાં લોકો દોડી આવ્યા હતા, જેમણે બેરીકેડ તોડી અને કાળા વાવટા ફરકાવ્યા હતા અને ખુરશીઓ તોડી હતી અને હંગામો મચાવ્યો હતો. તો હાલમાં ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને પહેલો પરચો બતાવ્યો હતો અને તેમના જે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું તેનો મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો. તો હાલમાં ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને જામખંભાળિયાની અંદર પહેલો પરચો બતાવ્યો હતો અને મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.